એમડી સાગઠિયા નીકળ્યા છે મોટા ભ્રષ્ટાચારી। આરએમસીના ટીપીઓ એમડી સાગઠિયાની અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા ચાલી રહી છે। ગોંડલ અને વીરપુરમાં અનેક જગ્યાએ તેઓએ પ્રોપર્ટી ખરીદી છે। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે પણ તેમનું એક ફાર્મ હાઉસ બની રહ્યું છે। મહિને 1 લાખ રૂપિયા પગાર હોય તો પણ આટલા પૈસા ભેગા ન થાય તો આટલા બધા પૈસા આ ટીપીઓ લાવ્યા છે ક્યાંથી? જેના પરથી સ્પષ્ટ છે કે આ ટીપીઓ ભ્રષ્ટાચારી છે, લાંચિયા છે અને લાંચ રૂશ્વત પર જ તેઓ આ તાગડધીન્ના કરે છે। રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડમાં બાળકો સહિત 28 જેટલા લોકો છે તેઓએ જીવ ગુમાવવાનો વારો છે તે આવ્યો હતો। ત્યારે જે ટીપીઓ એમડી સાગઠિયા છે તેઓને પણ અત્યારે પૂછપરછ માટે છે તે ક્યાંક ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે તે આગળ બોલાવવામાં છે તે આવ્યા છે। ત્યારે દ્રશ્યો આપણે જે બતાવી રહ્યા છીએ તે તેમના પરિવારમાંથી કોઈનું છે તે ક્યાંક ફાર્મ હાઉસ રાજકોટ જેતપુર જે નેશનલ હાઈવે છે તેમના રોડ ટચ આવેલું છે અને આ ફાર્મ હાઉસનું અત્યારે કામગીરી છે તે પણ ક્યાંક શરૂ છે તે પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક જોઈ શકાય છે। તો સાથે જ બીજી જો વાત કરવામાં તો જે ટીપીઓ એમડી સાગઠિયા છે તેઓના 2 થી 3 જેટલા ક્યાંક આ રાજકોટ જેતપુર હાઈવે ઉપર પેટ્રોલ પંપ હોવાની પણ અત્યારે ચર્ચા છે તે ક્યાંક ચાલી રહી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે જે રીતે 28 જેટલા લોકોએ છે તે ક્યાંક જીવ ગુમાવ્યા છે ને ત્યારબાદ અત્યારે તંત્ર છે તેમના દ્વારા તપાસ છે તે ક્યાંક શરૂ કરવામાં આવી છે અને સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જો ફાર્મ હાઉસ છે તે તેમના પરિવારનું હોય તો આ ફાર્મ હાઉસની અંદર પણ પોલીસે તપાસ કરવી એટલી જ જરૂરી છે, કારણ કે આ જે ફાર્મ હાઉસ છે તે કઈ રીતે અહીંયા બનાવવામાં આવ્યું, સાથે જ આમની અંદર કોઈ જો ટીપીઓ છે તેમને કોઈ ભ્રષ્ટાચાર કરી અને અન્ય એમના કોઈ ફેમિલીના નામે આ ફાર્મ હાઉસ ખરીદ્યું છે કે કેમ, જો અહીંયા ખરેખર તપાસ કરવામાં આવે તો જ સત્ય હકીકત છે તે ક્યાંક બહાર આવી શકે છે। હાલ તો પોલીસ છે તેમના દ્વારા ટીપીઓ જે એમડી સાગઠિયા છે તેમની પણ અત્યારે પૂછપરછ છે તે ક્યાંક શરૂ છે તે કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ જે ફાર્મ હાઉસ છે તેમાં કોઈ પણ પ્રકારની જો તપાસ છે તે કરવામાં નથી આવી। પરંતુ જો તપાસ કરવામાં આવે તો આ ફાર્મ હાઉસ કોનું છે, કોના નામ ઉપર ખરીદવામાં આવ્યું છે તે સમગ્ર હકીકત છે તે બહાર આવી શકે છે। હાલ તો એવી ચર્ચા છે કે જે એમડી સાગઠિયા છે તેમના કોઈ પરિવારમાંથી અથવા એમના ભાઈનું આ ફાર્મ હાઉસ હોવાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। નરેશ બાલિયા, G24 કલાક, જેતપુર। તો રાજકોટ આકાંડ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। ટીપીઓ એમડી સાગઠિયાની મુશ્કેલી વધી શકે છે। 30 કલાકથી એમડી સાગઠિયાની પૂછપરછ ચાલી રહી છે। ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત પણ કરી છે। યુનિવર્સિટી રોડ પરની સોસાયટીમાં તેઓનો નવો બંગલો બની રહ્યો છે। અંદાજિત 7 થી 8 કરોડનો આ બંગલો છે। ભ્રષ્ટાચારી સાગઠિયા 75,000 રૂપિયાનો પગારદાર છે। 8 કરોડ રૂપિયા ભેગા કરવા માટે તેઓએ 88 વર્ષ નોકરી કરવી પડે, પરંતુ આ ભ્રષ્ટાચારી બાબુના પાડોશી પણ મંત્રી ભાનુબેન બાબરિયા છે। રાજકોટમાં કેવા કેવા ભ્રષ્ટાચારીઓ ભર્યા છે તે જુઓ। પાડોશીઓ પણ કહી રહ્યા છે કે સાગઠિયા મહાભ્રષ્ટાચારી છે। કરોડો રૂપિયાની મિલકતો વસાવી હોવાનો સાગઠિયા પર આરોપ લગાવવામાં આવ્યો છે। અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું। આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિક સુધી પહોંચાડો છો। તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે। આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે। મારી આપવીતી એ છે કે મારી બાજુમાં 96 વારના મકાનની અંદર 2 બેડ હોલ કિચનના 5 માળના ફ્લેટ બની ગયા છે। 25નો રોડ છે, પ્લોટનું મોઢું 25નું છે, જેની માન્યતા મળે નહીં। જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ। આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેક વાર મેં ભૂતપૂર્વ ટીપીઓ, અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ સૌની રજૂઆતથી એની ઉપર હું આક્ષેપ કરું છું। સાગઠિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એ નજર સમક્ષ આવે છે ભાઈ। અત્યારે મારા માતા પિતા 80 વર્ષના સિનિયર સિટીઝન છે, તેમને
ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્રે મળેલો છે. રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિના હાથે સન્માન થયેલું છે. આદરણીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે. એવા સિનિયર સિટીઝનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમની એમ કહેવું પડ્યું હતું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું. ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની અંદર જે રીતના 27 જેટલી જિંદગીઓ છે તે હોમાઈ ચૂકી અને તેના સીધા જ જવાબદાર અધિકારીઓ છે તે રાજકોટ મહાનગરપાલિકાના છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ જે ટીપીઓ એટલે કે એમડી સાગઠિયા, જેમનું સાચું નામ છે મનસુખ સાગઠિયા, અને મનસુખ સાગઠિયા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હોવાના આરોપો છે તે લાગી રહ્યા છે. યુનિવર્સિટી એટલે કે પોસ વિસ્તાર છે, અને પોસ વિસ્તારની અંદર આવેલી અનામિકા સોસાયટીની અંદર મનસુખ સાગઠિયા છે કે જે એમડી સાગઠિયા રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ હતા, તેમની પાસેથી ચાર્જ છે તે છીનવી લેવામાં આવ્યો અને તેમને આ કરોડો રૂપિયાનો બંગલો છે તે અત્યારે અહીં બનાવી રહ્યા છે. 300 વારની અંદર આ બંગલો છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે જે રીતના કામકાજ ચાલતું હતું, મીડિયા અહીં પહોંચ્યું અને ત્યારથી જ આ કામકાજ છે તે બંધ કરી દેવામાં આવ્યું. એસીબીની અલગ અલગ જે ટીમો છે કે તેમના દ્વારા પણ તેમના રહેઠાણો છે તેમના પર દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. તેમના અનેક જગ્યાએ રોકાણો છે તે જોવા મળી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર ટીપીઓ તરીકે તેમનો પગાર છે તે 75,000 રૂપિયા હતો, પરંતુ ક્યાંક આ કરોડો રૂપિયાની મિલકતો છે તે જ સીધી ચાળી ખાઈ જાય છે. કારણ કે ટીપીઓ હોય, ટીપીઓનો પગાર 75,000 હોય, પરંતુ 7 થી 8 કરોડનો આ બંગલો તેમનો ક્યારે બને તે જ એક સૌથી મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સાથે સાથે રાજકોટથી કહી શકાય કે ગોમટા પાસે ચરખડી ગામ આવેલું છે, અને ચરખડી ગામની અંદર પણ તેમનું વિશાળ ફાર્મ હાઉસ છે તે 200 કરોડનું વિશાળ ફાર્મ હાઉસ છે તે જોવા મળ્યું છે, ને તેઓ અત્યારે તેની અંદર પણ સુધારા વધારા નિર્માણ છે તે કરી રહ્યા છે. આ જે બંગલો છે તે જ પ્રકારે અલગ અલગ 3 જગ્યાએ તેમના પેટ્રોલ પંપ છે તે ધમધમી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા ત્યારે તેમને એમડી સાગઠિયા સામે સીધા સવાલો ઊભા કર્યા હતા અને જનરલ બોર્ડની અંદર કહ્યું હતું કે ગેરકાયદેસર જે બાંધકામો છે તેની અંદર ભ્રષ્ટાચારો છે તે ચાલી રહ્યા છે અને તે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તે કરી રહ્યા છે. આ જ પ્રકારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે કે તેમને પણ આજે સ્પષ્ટ રાજકોટ મહાનગરપાલિકા સામે સીધા લાંચના આરોપો છે તે લગાડી દીધા છે. કારણ કે 70,000 રૂપિયાની લાંચ તેમની પાસેથી પણ એનઓસી મેળવવા ફાયર ઓફિસર બીજે ઠેબા છે તેમના દ્વારા લેવામાં આવી હોવાની તેમને કબૂલાત છે તે કરી છે. બાજુમાં જ અનામિકા સોસાયટીની પાછળ એટલે કે આ બંગલાની પાછળ જે કહી શકાય કે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે તે તેમનું નિવાસસ્થાન આવેલું છે. તેમની પાસે જ એમડી સાગઠિયા આવડો મોટો બંગલો છે તે બનાવી રહ્યા છે. ત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. રાજકોટનું જે ટીઆરપી ગેમ ઝોન હતું તેને પાડી નાખવાની નોટિસ 1.5 વર્ષ પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. તો આ નોટિસ કોના ઇશારે રદ કરવામાં આવી હતી અથવા તો કયા કારણથી તેમનું આ જે ગેમિંગ ઝોન છે તે પાડવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પદાધિકારીઓની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કેટલાક સંગઠનના નેતાઓ છે કે તેમને પણ ભલામણ કરી હોવાની માહિતી છે તે સૂત્રો પાસેથી મળી રહી છે. એટલે કે ક્યાંક આવડા મોટા અગ્નિકાંડની અંદર જેટલા પણ લોકો આગની અંદર હોમાયા છે તેની પાછળ ભ્રષ્ટાચારીઓ બાબુઓ છે અને તેને લઈને હવે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર કોઈને પણ છોડવાના મૂડમાં અત્યારે જોવા નથી મળતી. ત્યારે હવે ક્યાંક આ જે ભ્રષ્ટાચારીઓ બાબુ છે તેમની સામે કઈ રીતના પગલાં લેવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. અને હવે જોઈએ વિશેષ અહેવાલ. આગ લાગશે